તો આ તરફ અમદાવાદની સોલા સિવિલની અંદર બે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા અને તેઓને દાખલ કરવામાં આવ્યા હતા। બે દર્દીને, જેમાં એક દર્દી મહેસાણાનો છે અને બીજો સાણંદનો છે। જો કે મહેસાણાના એક દર્દીનો રિપોર્ટ અત્યારે નેગેટિવ આવી ચૂક્યો છે અને આ સાથે જ એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા જ તંત્રએ પણ ક્યાંક હાશકારો લીધો છે। આ સાથે જ સાણંદના દર્દીનો રિપોર્ટ પણ આજ સાંજ સુધી આવી શકે છે અને આ રિપોર્ટ આવ્યા બાદ તે મુજબની સારવાર છે તે આ દર્દીઓને આપવાની હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવશે। ઘણી બધી તાકીદ અત્યારે રાખવામાં આવી રહી છે, પરંતુ રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસથી તેઓ સંક્રમિત છે કે કેમ તે ખબર પડશે અને ત્યારબાદ તે મુજબની સારવાર તેમના દ્વારા આપવામાં આવશે। અમદાવાદની અંદર ચાંદીપુરાના બે કેસ શંકાસ્પદ નોંધાયા છે, જેની અંદર એક મહેસાણાથી અને એક સાણંદથી ત્યાં એડમિટ થયા છે। આ બંને દર્દીઓ છે તેઓની સારવાર અત્યારે કરવામાં આવી રહી છે અને રિપોર્ટ પણ કરવામાં આવ્યા, જેમાં મહેસાણાના એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ તંત્રએ પણ હાશકારો લીધો છે અને આ સાથે જ જે અન્ય દર્દી છે સાણંદના, તેમનો રિપોર્ટ પણ આજ સાંજ સુધી આવી જશે અને રિપોર્ટ આવ્યા બાદ તે મુજબની સારવાર છે તે હોસ્પિટલ દ્વારા દર્દીઓને પૂરી પાડવામાં આવશે। ચાંદીપુરા વાયરસને લઈ અને પૂરેપૂરી તકેદારી તેમના દ્વારા અત્યારે રાખવામાં આવી રહી છે। સર, હોસ્પિટલમાં રોજની ઓપીડી શું છે અને ચાંદીપુરાના બે કેસ હતા એની રિપોર્ટ આવ્યા કે કેમ? હા, ચાંદીપુરાના બે કેસ હતા। ચાંદીપુરાના બે સસ્પેક્ટેડ કેસ હતા, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, બીજાનો રિપોર્ટ આવવાનો બાકી છે, એ બી અમે વેઇટ કરી રહ્યા છીએ। બંને પેશન્ટ અત્યારે પીઆઈસીયુમાં છે, સ્ટેબલ છે અને ડિસ્ચાર્જની રાહ જોવાઈ રહી છે। હા, હું ડૉક્ટર અનિલ